ગરમીમાં વડોદરાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા, મહિલાઓએ કર્યું હલ્લાબોલ। 15 દિવસથી પાણી બહુ ગંદુ જાય છે, ગટરના પાણી જેવી સ્મેલ આવે છે। બધાના ઘરે ઘરે કોઈ ને કોઈ બીમાર થયા છે। પીવા લાયક પાણી નથી, નવા ધોવા લાયક પણ પાણી નથી, પાણીમાંથી એટલી ગંદી સ્મેલ આવે છે। વડોદરાના ગોરવા, છાણી, નવાયાર્ડ, આજવા રોડ, વાઘોડિયા રોડ, ખોડિયારનગર, દંતેશ્વર સહિત અનેક વિસ્તારોમાં પીવાના પાણીની પારાયણ છે। કેટલાક વિસ્તારમાં દૂષિત તો કેટલાક વિસ્તારમાં ઓછા પ્રેશરથી અપૂરતું પાણી આવતા પ્રજા હેરાન પરેશાન થઈ। ગોરવા વિસ્તારમાં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવે છે, જેના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્રસ્ત થયેલી મહિલાઓ મોટી સંખ્યામાં ભેગી થઈ મહિલાઓએ માટલા ફોડી તેમજ થાળી વેલણ વગાડી વિરોધ કર્યો, સાથે કોર્પોરેશનના શાસકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા। મહિલાઓએ કહ્યું કે બહારથી રૂપિયા ખર્ચીને ચોખ્ખું પાણી ખરીદવું પડે છે। મહિલાઓના વિરોધના પગલે અધિકારીઓ દોડતા થયા છે, ત્યારે વોર્ડ નંબર 8ના નાયબ કાર્યપાલક ઇજનેરે કહ્યું કે 2 દિવસ પહેલા જ કોર્પોરેશનને ફરિયાદ મળી છે। ફરિયાદ મળતા ગઈકાલે સત્યમ એપાર્ટમેન્ટની પ્રગતિનગર સુધી ડ્રેનેજની લાઇન સાફ કરાવી છે। ચંદ્રલોક સોસાયટીમાં 2 દિવસમાં ચોખ્ખું પાણી મળતું થઈ જવાની હૈયાધારણા આપી છે। મચ્છરનો સફાયો, સુરતમાં તંત્રે શોધી કાઢ્યો તોડ। મચ્છર ભગાડવા માટે ડ્રોનથી દવાનો છંટકાવ, સુરત મહાનગરપાલિકા દ્વારા અનોખી કામગીરી કરવામાં આવી। સુરતના ભેસ્તાન વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રોન દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી, જ્યાં મચ્છરોના ઉપદ્રવને દૂર કરવા પાલિકા હવે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરશે, જે કામગીરી ચોમાસા દરમિયાન પણ કરવામાં આવશે। સફાઈ કર્મચારીઓ જ્યાં જ્યાં આવતા સ્થળોએ પહોંચી જતા ન શકે ત્યાં સ્થળ ઉપર ડ્રોન દ્વારા જ નિરીક્ષણ કરી દવાનો છંટકાવ કરાશે, તેમ સુરત મેયર દક્ષેશ મેવાણીએ જણાવ્યું। શહેરના જહાંગીરપુરા સહિત ભેસ્તાન વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। મચ્છરોના ભારે ત્રાસના કારણે સ્થાનિક પ્રજા તોબા પોકારી ઉઠી છે। વારંવાર સ્થાનિકો દ્વારા આ મામલે પાલિકાને લેખિતમાં અને ઓનલાઈન દ્વારા ફરિયાદો કરવામાં આવી છે। ફરિયાદોના પગલે સુરત મેયર સહિત પાલિકાની ટીમ અને અન્ય પદાધિકારીઓ સ્થળ મુલાકાત કરી રહ્યા છે, જ્યાં અંતરિયાળ વિસ્તાર હોવાથી પાલિકાના આરોગ્ય વિભાગના સફાઈ કર્મચારીઓ અંદર સુધી જઈ શકે તેવી પરિસ્થિતિ જોવા મળી હતી, જેથી પાલિકા દ્વારા પહેલી વખત ડ્રોન દ્વારા આવા વિસ્તારનું નિરીક્ષણ કરી મચ્છરોના બ્રીડિંગ શોધવામાં આવ્યા। તંત્ર સામે ખેડૂત પુત્રએ બાયો ચડાવી વળતર ન મળતા રસ્તો કરી દીધો બંધ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુગધા ગામના એક ખેડૂત પુત્રએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું। દુગધાથી ધાર સિમેલના માર્ગ પર ખેડૂત પુત્રએ વીજપોલ મૂકી માર્ગ બંધ કરી દીધો, જેને લઈ ડુંગર વિસ્તારના 50 જેટલા ગામના રાહદારીઓ સહિત સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ખેડૂતે માર્ગ બનાવવા માટે સંપાદન થયેલ જમીનનું વળતર આપે તેવી માંગ કરી હતી, પરંતુ 20 વર્ષથી વળતર ના મળતા આખરે તંત્રની આંખ ખોલવા માટે ખેડૂત પુત્રએ આ અનોખો રસ્તો અપનાવ્યો। નસવાડીથી ધાર શિમેલને જોડતા જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા વર્ષો પહેલા અહીં રસ્તો બનાવવામાં આવ્યો હતો, જે માર્ગ પર દુગધા ગામ પાસેથી પસાર થતા ગામના એક ખેડૂતની જમીન આવેલી હતી। સરકારે આ જમીન સંપાદન કરી ખેડૂતને વળતર આપવાની વાત કરી હતી, જેને લઈને કાયદેસર પ્રક્રિયા પણ કરવામાં આવી, પરંતુ હાલ સ્થિતિ એ છે કે 20 વર્ષ વીતી ગયા હોવા છતાં ખેડૂતને વળતર મળ્યું નથી। કચેરીઓના ધક્કા ખાવા છતાં કોઈ મેળ પડ્યો નહોતો। રોષે ભરાયેલા ખેડૂત પુત્રએ માર્ગ બંધ કરી દીધો હતો, માર્ગ પર વીજપોલ મૂકીને બંધ કરી દીધો। 50 જેટલા ગામોને જોડતો માર્ગ બંધ કરી દેવાતા રાહદારીઓ તો અટવાયા છે, અને ખાસ કરીને સ્કૂલ જતા શિક્ષકોને 25 કિલોમીટરનો ચકરાવો લગાવીને સ્કૂલે જવું પડે છે, તો કેટલાક શિક્ષકો જે નસવાડીથી અપડાઉન કરે છે તેમને પરત જવાનો વારો આવ્યો છે। આ એક ખેડૂત નહીં પણ અન્ય ખેડૂતની પણ જમીન પર માર્ગ બનાવાયો છે, જેનું પણ વળતર ન આપવામાં આવતું હોવાથી ખેડૂતોમાં આક્રોશ છે। ફૂડ વિભાગની ટીમ હોટલમાં ચેકિંગ અને દંડની કાર્યવાહી। નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા હોટલ્સ અને રેસ્ટોરન્ટમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં પેટલાદ રોડ પરની ભાગ્યોદય રેસ્ટોરન્ટ્સમાં ચકાસણી બાદ દંડ ફટકારવામાં આવ્યો। ચકાસણીમાં નાગરિકોના આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી, ઉપરાંત ગંદકીના ઢગ અને ખુલ્લામાં ખોરાક જેવો મળ્યો છે, જેને લઈને નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ટોરન્ટના માલિકને 50,000નો દંડ ફટકારાયો છે। સાથે જ અધિકારીઓએ જણાવ્યું કે આગામી સમયમાં પણ ઉનાળાની સિઝનને ધ્યાને રાખી ડેરી ઉદ્યોગ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટ સહિતમાં ચકાસણીની કામગીરી કરાશે। દંડ ફટકારાયા બાદ પણ જો એસઓપીનું પાલન નહીં થાય તો સીલિંગ સહિતની કાર્યવાહી કરાશે। ત્યારે હાલ ફૂડ વિભાગની કડક કાર્યવાહીથી ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતા અને ખાણીપીણીના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે। ફટાકડાની ફેક્ટરીઓ પર પોલીસે ઓચિંતું ચેકિંગ કરી દીધું। બનાસકાંઠાના ડીસામાં ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ અમદાવાદમાં પોલીસ એક્શનમાં આવી અને ફટાકડા બનાવતી ફેક્ટરીઓ પર તપાસ હાથ ધરી। અમદાવાદના શહેરમાં ફટાકડા બનાવતી ફેક્ટરી અને ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરાયું હતું। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે તપાસ કરી હતી। ફટાકડાની ફેક્ટરીઓ ધમધમતી હોય છે એ વાંચ ગામમાં પોલીસે ચેકિંગ કર્યું। ફટાકડાની ફેક્ટરી ધારકો પાસે લાયસન્સ સહિતની વસ્તુઓ ઉપરાંત નિયમોને લઈને પોલીસે તપાસ કરી। આ તરફ સુરતના રાંદેર વિસ્તારમાં 12 માસ ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં પોલીસે ચેકિંગ કર્યું। સ્પેશિયલ વિભાગના ડીસીપીના આદેશ બાદ દુકાનો અને ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવ્યું। નિયમ અને પરવાનગી
પરવાનગી મુજબ ફટાકડાનું વેચાણ કરાયું કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી. ફાયર સેફટી સહિત તમામ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે બાબતની પણ તપાસ કરવામાં આવી. સાથે જ પોલીસે જણાવ્યું કે તપાસમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે સુરત શહેરમાં 44 દુકાનોને લાયસન્સ આપવામાં આવ્યા છે. બંધક બનાવીને લૂંટનો બનાવ, 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ લૂંટી લૂંટારૂ ફરાર. ધોળા દિવસે વૃદ્ધને બંધક બનાવીને 2 લાખ રોકડની લૂંટ ચલાવી. રાજ્યમાં તસ્કરો કાયદો અને વ્યવસ્થાને જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો. ખેડાના મહુદામાં એક વૃદ્ધના ઘરે ધોળા દિવસે લૂંટારુઓ ત્રાટક્યા હતા. તેમણે વૃદ્ધને બંધક બનાવીને 2 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે પોતાના ઘરે બેઠેલા વૃદ્ધ પર ચાદર નાખી તેમના પગ અને હાથ બાંધી બંધક બનાવી દેવામાં આવ્યા. સાથે જ તેમને ઘરમાં દાગીના રૂપિયા જે હોય તે બધું આપી દેવા જણાવ્યું. જો કે લૂંટારુઓની વાત નહીં માનતા વૃદ્ધને પગ પર છરીનો ઘસરકો મારવામાં આવ્યો, જેને લઈને વૃદ્ધ ડરી ગયા હતા અને તિજોરીમાંથી તેમણે 1,85,000 રોકડા આપ્યા, જ્યારે અન્ય કબાટમાંથી 17,000 જેટલી રોકડ રકમની લૂંટ ચલાવી. આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને 3 અજાણ્યા ઇસમો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી.